આગામી તારીખ 7/7/2024 ને રવિવારના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ એક મીટિંગનું આયોજન જગન્નાથજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા પોલીસ વિભાગના ભરવાડ સાહેબ તો મહુવા શહેરના વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 7/7/2024 ના રોજ મહુવા શહેરમાં યોજાનાર રથયાત્રાને લઈ સફળ આયોજન માટે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 7/7/2024 ને રવિવારના રોજ મહુવા શહેરમાં યોજાનાર રથયાત્રાને લઈ શહેરના જગન્નાથજીના મંદિર ખાતે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં મહુવા પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ, રથયાત્રા સમિતિના જયપ્રકાશભાઈ રાઠોડ, મહુવા પાલિકાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રજનીભાઈ ઠાકર, મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા, રમેશભાઈ મકવાણા, મહુવા નગરપાલિકાના નગરસેવક યાજ્ઞિકભાઈ મહેતા, ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈ જાડેજા, કેતનભાઈ મહેતા, મંગાભાઈ ચૌહાણ અને ઘેલાભાઈ સિંધુ, રમેશભાઈ દેવગણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સમિતિના જયપ્રકાશભાઈ રાઠોડે રથયાત્રાનું આયોજન સફળ થાય, વધુમાં વધુ લોકો રથયાત્રામાં જોડાય, તમામ દર્શનાર્થીઓને દર્શનનો પૂરતો લાભ મળી રહે, તમામ ભક્તોને પ્રસાદી મળી રહે તેવા તમામ આયોજનની વાતો કરી હતી. જયપ્રકાશભાઈ રાઠોડે વધુમાં આ રથયાત્રા જે રૂટ પર ચાલવાની છે, જે રાજમાર્ગો પર નીકળશે તેવી તમામ માહિતીઓ આપી હતી. તો આ તકે મહુવા પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબે ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપ્યા અને પૂરતા બંદોબસ્તની ખાતરી આપી હતી. તો હાજર રહેલા તમામ અગ્રણીઓએ તમામ સહાય, જરૂરી સહયોગ માટે હાજર રહેવા જવાબદારી સ્વીકારી હતી. રથયાત્રા સમિતિના જયપ્રકાશભાઈ રાઠોડે તમામ આગેવાનો, પોલીસ વિભાગના સહકાર અને મીટિંગમાં ઉપસ્થિત રહેવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. જય જગન્નાથ. મહુવાને આંગણે વર્ષોથી નીકળતી જગન્નાથજીની યાત્રા આવતી 7 તારીખે ખાર ઝાપા જગન્નાથ મંદિરથી નીકળશે. કેબિન ચોક, વાછડાવીર થઈ વાસી તળાવ, વાસ તળાવથી ખાદી ભંડાર, શિવાજી ચોકમાં ભગવાન ગણપતિજીનું મોસાળું ભરવામાં આવશે. પ્રસાદ વિતરણ ઉપર આખા રસ્તા ઉપર હજારોની સંખ્યાની અંદર આપણે દર્શનાર્થીઓને અને જોડાયેલાને પ્રસાદ મહાવીરસિંહ ચુડાસમા આપશે. આ યાત્રા શિવાજી ચોકથી નીકળી જનતા પ્લોટ, ખોખરા વિસ્તારથી નીકળી લાતી બજાર થઈ નિજ મંદિરે આવશે. મહુવાની ધર્મપ્રેમી જનતાને એટલી જ વિનંતી કે આપ બહોળી સંખ્યામાં જોડાવ. ભગવાનની કૃપાથી આજે વરસાદ પણ સારો છે અને હજી ભગવાનના આશીર્વાદ વધુ પ્રાપ્ત થાય અને આપણે આ કાર્યની અંદર સારામાં સારો સહકાર મેળવીએ અને ભગવાનના આશીર્વાદ મેળવીએ એવી આશા સાથે જય જગન્નાથ.